गुजरात में एक ही नारा, मोदी है तो मुमकिन है। भरूच में अभिनेत्री सांसद नवनीत राणाનો રોડ શો। વિકાસની ગંગા જો કંઈ વહે છે તો ગુજરાતમાં ભાજપના મનસુખ વસાવાને 7મી વખત વિજયી બનાવવા આપ્યું। વિજય સંકલ્પ બાઇક રેલીમાં જય શ્રી રામ અને મોદી મોદીના નારા છવાયા। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં રવિવારે પ્રચારના અંતિમ દિવસે અમરાવતીના સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી નવનીત રાણાની વિશેષ ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઇક રેલી યોજાઈ હતી। ભરૂચના કોલેજ રોડ પરથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આયોજિત આ રોડ શોમાં જય શ્રી રામ અને મોદી મોદીની ગુંજ માર્ગો પર ગુંજી ઉઠી હતી। રેલીમાં બાઇક અને વાહનો સાથે અભિનેત્રી સાંસદ અને ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, નિશાંત મોદી સહિતના આગેવાનો જોડાયા હતા। ભાજપના સ્ટાર પ્રચારક નવનીત રાણાએ ભરૂચ બેઠક પર 7મી વખત પણ મનસુખ વસાવાને વિજયી બનાવવા અપીલ કરી હતી। તેવી ગુજરાત में एक ही नारा ચાલતા है, मोदी है तो मुमकिन है કઈ ગુજરાતને ભાગ્યશાળી ગણાવ્યું હતું। સાથે જ વિકાસની ગંગા જો કોઈ જગ્યાએ વહેતી હોય તો તે ગુજરાતમાં જ વહેતી હોવાનું કહીને ફેર એકવાર મોદી સરકારનો નારો ગુંજતો કરી ભરૂચના મતદારોને ફરી વિકાસનું કમળ ખીલવા અનુરોધ કર્યો હતો। ભાજપની વિજય સંકલ્પ બાઇક રેલી કોલેજ રોડથી ભોલાવની વિવિધ સોસાયટીઓ, શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં ફરી હતી। ઇન્ડિયા 24 ન્યૂઝ, ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ। आज ये मतदार संघ भरूच में हमारे भारतीय जनता पार्टी के एनडीए के 7वें टर्म के जो एमपी के चुनाव लड़ रहे हैं उनके आज रैली के लिए हम यहाँ पर आए हैं। हमारे विधायक भी हैं भरूच के हमारे साथ में, और जिले के प्रभारी भी हैं, लोकसभा प्रभारी हैं, जिले के अध्यक्ष हैं। मुझे लगता है कि गुजरात में सिर्फ एक ही नारा चलता है, मोदी है तो मुमकिन है। और आज जिस तरीके से कल मैं दूसरे क्षेत्र में थी, आज भरूच में हूँ, तो जो उत्साह युवकों में है यहाँ पर देख के यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं। क्योंकि विकास के लिए भरूच में जितनी बड़ी बड़ी कंपनीज हैं, मेडिसिन फार्म कंपनी जैसी बहुत बड़ी इंडस्ट्रीज लाने का, और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का, और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है, मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है, और भरूच से शुरुआत है उसकी। तो मैं बहुत बहुत बधाई देने के लिए और साथ देने के लिए अपने पार्टी के यहाँ पर आई हूँ आज। थैंक यू।